તો જય માતાજી મિત્રો, આપણે ઘણા દિવસ પછી પાછા બ્લોકમાં આવી ગયા છીએ અને અહીંયા બધા ફરફરિયા બરફરિયા ઉડાડે છે. આપણે બહુ ઉડાડી લીધા, હવે એ બધું મૂકી દીધું. અહીંયા જો મિત્રો આપણા કોઈનો છોકરો રોકાવ આવી ગયો છે. અને આ છે કોણ મિત્રો ખબર છે? એ હોય કે આપણો ભાઈ છે. આપણા ઘણા દિવસ પછી આપણે બ્લોગ બનાવીએ અને તમને આપણે આનંદ કરાવતા રહેવાનો. અને મિત્રો વિડીયો ઓછું પાડે ઇન્સ્ટાગ્રામ, તમે આપણને યુટ્યુબમાં થોડોક સહકાર આપી દો. અને આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી નિયન મિસ્ત્રી જો એટલે આવી જાય. આપણે સાઈડના વિડીયો બનાવી છીએ, આપણી સોસાયટીમાં જણાવ્યું જો આનંદભાઈ. હમણાં તમને વ્હાઇટ એંગલમાં એનું મોટું દેખાડું, કેવું લાગે નહીં કોમેન્ટ કરી. તો મિત્રો આપણે આ વ્હાઇટ એંગલ કરી નાખ્યું, જેમાં ક્વોલિટી કેવી આવતી હોય થોડીક સારી તો આવે છે, પણ વ્હાઇટ એંગલમાં આવે આનું મોટું તમને હું દેખાડું કેવું લાગે. જોઈ આ વ્હાઇટ એંગલમાં કેવું લુક આવે, આમ જો આવે ને બાકી. હવે આનું મોટું જોયું વ્હાઇટ એંગલ દેખો ભાઈ. હવે મિત્રો આ કાળું છે એનું મોટું જોવી આપણે વ્હાઇટ એંગલમાં કેવું આવે. આનું ગુંદરા જેવું વ્હાઇટ ઉપર ઉધર મસ્ત આપણે ગુજરાતી બોલવાનું એ ભૂલાઈ ગયું. જોઈએ મિત્રો મસ્તનો વૃદ્ધ દાદા એ, બાકી થોડુંક કેમેરા જેવું લાગે છે આમાં વ્હાઇટ એંગલમાં. આપણને કાંઈ ખબર ન પડે મિત્રો વ્હાઇટ એંગલમાં. બાકી આમ જો આનું અહીંયા જો મિત્રો મજા જ આવે. મારું મોટું જોવો તો એવું લાગે, હાથ કાઢે મિત્રો. આખું કવર થઈ જાય બાકી આખું ધાબુ કાઢે. એને કહેવાય મિત્રો વ્હાઇટ એંગલ. તો મિત્રો આપણને વ્હાઇટ એંગલમાં વિડીયો ઉતારવાની બહુ મજા આવી. ક્વોલિટી આમ થોડી સારી આવે, ક્વોલિટી એક નંબર આવે. તો મારે 4K માં ઉતરે વિડીયો, અને આમાં 4K માં નહીં ભૂલાઈ ગયું કે અલ્ટ્રા વાઇડ એંગલ આપણી રેડમીનો ફોન લેવાનો. અને મિત્રો આમ જોવો તમને એક વસ્તુ, આ લીટનું મશીન આવે ને મિત્રો, આ એ રહેવાનું છે. બાકી બીજો મિત્રો આ પવન આવ્યા ને જોવો મિત્રો ખાલી આવો કાંક નજારો છે. હવે આપણે વ્હાઇટ એંગલને બંધ કરીએ અને ઓલું જોવી કેવો આવે છે. રહ્યો મિત્રો આમાંથી બદલાતું હોય. આ ઉભા રહ્યો, એવું તો કરી ઉભા રહેજો મિત્રો. હા ઉભા રહ્યો, તમને 4K કરીને દેખાડું કેવું રિઝલ્ટ આવે તો કોમેન્ટ કરી નાખજો. તમે શું જોયા જાય છે એવું. બાકી પવન આવે કેમ કે અહીંયા મિત્રો ખુલ્લું હોય ને આ બાજુ બધા મેદાન માળી ને એવું છે ને સામે બધા દેખાય. બાકી સોસાયટીનું લોકેશન આવું કાંઈક છે મિત્રો. સામે વ્યૂ એક નંબર આવે, જો કાંઈ ઘટે ને એવો વ્યૂ છે સામે. બાકી અહીંયા આપણે ઘણા વિડીયો લગભગ ઉતારે. મેં પહેલો વિડીયો મેં ઉતાર્યો હતો ને શાયરી, ત્યારે આ જ લોકેશને ઉતાર્યો હતો. અને શાયરી કઈ હતી હું તમને હમણાં કહું, થોડીક યાદ કરી લઉં પછી હમણાં હું તમને કહું. હવે જો મિત્રો સાંભળ કે અંતરનો પોકાર પડતા જિંદગી ત્યારે કઠણા એને વાંચે કેમ ભૂલાઈ માતને જેને બાપ દાદાએ હજી મઢમાં જીવતી રાખી છે. આપણી મિત્રો પહેલી શાયરી હતી, અહીંયા બનાવી હતી. અને જયારે લગભગ 18 કે 17 કે એમ ત્યારે મને એમ શું કે વાહ પછી આપણે બધી શાયરી શરૂ કરી. અને બધા થોડાક 3-4 જ રહે, પછી આપણે બંધ કરી દીધું હતું. પછી મેં મૂકવાનું શરૂ કર્યું તો એમાં 500-600 જ હતા. પછી મારી દયા કહેવાય કે આપણે પછી બધી રીલ ઉપાડવા માંડી. ખાડા અત્યારે 10K 20K, એક તો આપડી અત્યારે મિત્રો લગભગ તો 150K જેવી પૂગી ગઈ છે. એડીમાં જઈને ચેક કરતા આવજો. એટલે આપણે કાંઈક એવું છે કામકાજ.
બાકી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમને આવા તે મજા ઘણા ક્રિએટરને હું તમને મળાવીશ, એટલે મેં રાહ જોજો. તો મિત્રો અત્યારે બીજો દિવસ થયો છે, એટલું બધું કઈ રાતે હતું નહીં. તમને દેખાડું કે અત્યારે આપણે ચશ્મા બસમાં પહેરી લીધા અને જાવું મારા ભાઈ ઘરે, મારા બાને મૂકવા. ત્યાં થોડું કામ છે, આપણી ગાડી અહીંયા રહી, ચાવી આવી રહી. હમણાં આપણે નીકળી, તમે જોતા રહેજો. ચાવી અને તમને દેખાડું થોડું ઘણું કામરેજના રસ્તા. પપ્પા આવી ગયા છે અને હમણાં હું નીકળું અહીંયાથી, બન્યા રહેશે. તો મિત્રો અત્યારે આપણા ભાઈના ઘરે આવ્યા છીએ આપણે, અને આ ભાઈ એમ કહે છે કે તારા ચશ્મા તોડી નાખું. તો હવે આપણે જોવી કેવા તોડે છે, રેવા દેજે. રેવા દે નકર હમણાં નાખી હમણાં એક હમણાં ટકામાં તોડી રાખશે. કોણ આજ કે મિત્રો આને હવે કાંઈક સમજાય ગયો ને? કોણ આજ કે ચશ્મા તોડવાની એમ તો કાંઈ ન કરી શકે. ઈ આમ જોઈ લો મિત્રો, ગીત વગાડે, કોપીરાઈટ ન મૂકે તો સારું હે. પછી આપણે પહેરી લીધા ચશ્મા અને અહીંયા કાંક જોઈ લો લાગીને, બાકી જોરદાર જોઈ લો, કાંઈ ઘટે નહીં આમાં. આમ જો લાલો પિક્ચર હો. અને આપણો આનંદીઓ આનંદ, અરે કોણ આ મિત્રો? આનંદ અનંતા કામરેજ, જોઈ લો આનંદ કામરેજ હો ભાઈ. આનંદ બાપા સીતારામ ચોક. હાલો આગળ તમને કાંઈ થાય તો દેખાડો. બાકી આપણી ગાડી જો સામે પડીને આનંદભાઈ ની સાયકલ હે ને, માગ્યા હો મોટો. તો હવે તમને આગળ દેખાડું એવું નહીં. આજે આપણા ઘરે એવો તો આપણે નાચ કર્યા. કલર હે. કોણ? ઈ કલર અમેરિકાનો. કોણ અમેરિકાનું? કલર હે સાયકલમાં હે. તો મિત્રો અત્યારે આપણે આનંદભાઈ ને લઈને આપણે જ આવી છીએ આટો મારવા. એને આટો મારવો હતો, અને પેપ્સી ખાવી છે. બાપે એને પેપ્સી ખવડાવતા આવી. અને 1 મિનિટ હો મિત્રો, ગાડી વાડી તમારે વાત કરી આપશે. હા તો મિત્રો અને લઈને જાઉં છું અત્યારે. પેપ્સી એને ખાવી છે, એટલે પેપ્સી ખવડાવી અમારે ઘરે લઈ જાઉં છું અત્યારે ડાયરેક્ટ. બાકી આપણે ગાડી બાડીમાં જ આવી છીએ અને મોજમાં જ રહેવાનું. બસમાં પહેરી હાલો, હમણાં હું થોડુંક તમને રોડ ઉપર મળું. તો મિત્રો હવે આપણે રોડે ચડી ગયા છીએ અહીંયા, અને આપણે આનંદભાઈ પાછળ બેઠા છે. આમ જોઈ કઈ ઘટે નહીં એવો વ્યૂ આવે. ને મોસમ અત્યારે એટલો બધો તડકો નથી, એક નંબર છે. બાકી જોતા રહેજો, આપણે આવા નવા બ્લોગ બનાવવાના છે. અત્યારે થોડોક પવન છે એટલે અવાજ ઓછો આવતો હોય છે. તો મિત્રો આપણે સોસાયટી પૂગી ગયા છીએ, નાનકે દરવાજો નથી ખોલતો, અત્યારે ખુલ્લો. હાલ થોડાક ઝરમર જ્યાં દેખાતા હોય છે તમને, અંધારું છે એટલે. આખી લીપ આવી છે કાંઈ, આપણે આનંદભાઈ તમે જોઈ શકતા છો. બાકી જો લાઈટ કરીએ પૂરની કેમ છે, અંધારું પંખો કરી નાખું તો તમને મળું થોડીક વાર પછી આને મૂકવા જાવ ત્યારે. તો મિત્રો અત્યારે હવે આને લઈને જાઉં પેપ્સી લેવા. અને અમારા સોસાયટીમાં દુકાન બંધ છે બધી, એટલે આ યુનિટી આપણે આવી ગયા છીએ. હવે આ બેકરીએ છીએ આપણે આને પેપ્સી લઈ દેવી છે ગમે એ, અને પછી આપણે આને ઘરે મૂકતા આવે.